નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। ભાદરવા સુદ પૂનમ એટલે કે ભાદરવી પૂનમ જે અંબે માતાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે જ્યારે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો તેણે ખૂબ જ જપ અને તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા અને ત્યારબાદ નર જાતિ દ્વારા બનાવવામાં આવેલા કોઈ પણ શાસ્ત્રોથી તેનું વધ ન થાય તેવું વરદાન માંગેલું હતું। ત્યારે તેણે બ્રાહ્મણોના જે આશ્રમો છે તેનો નાશ કર્યો, ચારે તરફ તેમણે તેમનો પ્રકોપ ઉતાર્યો। ત્યારે જે દેવો છે તેમણે શિવજીની મદદ માંગી હતી, કારણ કે મહિષાસુર નામનો જે રાક્ષસ છે તે વિષ્ણુ લોક પર પણ પોતાનો હક જમાવવા માટે અતિ ક્રૂર બની રહ્યો હતો। ત્યારે શિવજીએ દેવોને એવું કીધું કે તમે માતા દેવીની આરાધના કરો અને ત્યારબાદ માતા અંબે માતાએ જ્યારે મહિષાસુર નામનો જે રાક્ષસ છે તેની સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો હતો, માટે તેને મહિષાસુર મર્દની તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ કરીને અંબે માતાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। ભાદરવા મહિનાની જે પૂનમની તિથિ છે એટલે કે જે 15મી તિથિ છે તેને ભાદરવી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને પૂનમના દિવસે પણ ચંદ્ર સોળી કળાએ ખીલેલો હોય છે અને ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે અંતર પણ ખૂબ જ ઓછું રહેલું હોય છે, તે માટે જે ચંદ્રની કળા હોય છે તેમાં વિશેષ પ્રકારે અને ખાસ કરીને પૂનમના દિવસે જો કેટલાક પ્રકારના વ્રત રાખવામાં આવે, કેટલાક ઉપાયો કરવામાં આવે, સાથે સાથે ભગવાનની આરાધના કરવામાં આવે છે તો પણ તમને તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ દિવસે બ્રહ્માંડની જે શક્તિઓ છે તે ખૂબ જ સકારાત્મક રીતે ઉર્જા પ્રવર્તિત કરતી હોય છે અને આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ જપ તપ કે કોઈ પણ ઉપાય છે તે ખૂબ જ ઝડપથી ફલિત થાય છે। જ્યારે વાત કરીએ છીએ કે જે ભગવાન રામ હતા અને જે લક્ષ્મણજી હતા, સીતા માતાની શોધ કરવા માટે જ્યારે આબુ પર્વતના જંગલના દક્ષિણ તરફ શૃંગ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કરે છે ત્યારે તેઓ માતા દુર્ગાની ઉપાસના કરે છે અને માતા દુર્ગાએ તેમને આશીર્વાદ રૂપે અજય નામનું બાણ આપેલું હતું અને આ અજય નામના બાણથી જ ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો, તેવી રીતે કથા પ્રચલિત છે। ખાસ કરીને પૂનમના દિવસે આપણે આપણા ઘરમાં વિશેષ સત્યનારાયણ ભગવાનની કથા અને પાઠ પણ કરવું જોઈએ। એવું કહેવાય છે કે સત્યનારાયણ ભગવાનની કથા અને પાઠ કરવાથી વ્યક્તિને જીવનમાં મોક્ષ મળે છે, તેનું જીવન જે છે તે તરી જાય છે, માટે સત્યનારાયણ ભગવાનના વિશેષ વ્રત કથાનું મહત્વ પણ પૂનમના દિવસે વધી જાય છે। પૂનમના દિવસે વિશેષ રૂપે ભગવાન વિષ્ણુની, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની પણ વિશેષ આરાધના તમે કરી શકો છો। તે કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ખૂબ જ મીઠાશ આવશે। તમારા સંબંધોમાં જો કોઈ પણ પ્રકારના મતભેદો ઉત્પન્ન થયા છે તો તે પણ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે। વિશેષ પૂનમના ઉપાયની જો હું વાત કરું તો તમારે પૂનમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે જઈને તમારે એક બાંસુરી ચાંદીની અથવા તો કોઈ પણ રીતે તમે વાંસની વાંસુરી પણ જો શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરો છો તો તમારા પ્રેમ સંબંધોમાં મીઠાશ આવે છે, તમારા જીવનમાં તમને મનગમતું જે પાત્ર છે તેની સાથે તમે લગ્ન કરી શકો છો અને સાથે સાથે તમારા જે પાત્ર છે, તમારું જે પ્રિય પાત્ર છે તે તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી આગમન કરે છે। આગળ જ્યારે વાત કરીએ પૂનમના વિશેષ ઉપાયની તો પૂનમના દિવસે જે ચંદ્રમા જે છે તે સોળે કળાએ ખીલેલો હોય છે, એટલે કે જે પણ વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ તણાવમાં રહેતું હોય, કોઈ ચિંતામાં રહેતું હોય અથવા તો તેની કુંડળીમાં જે ચંદ્ર ગ્રહ છે તે અશુભ પરિણામ આપી રહ્યું છે અને ચંદ્રનો દોષ ઉત્પન્ન થઈ રહ્યો છે, તેના કારણે તેને આરોગ્ય સંબંધિત તકલીફો પણ વારંવાર થઈ રહી હોય, નકારાત્મક શક્તિઓનો તેને વાસ થતો હોય તેવું દેખાતું હોય, કોઈ ભય તેને લાગતો હોય અથવા તો કોઈક ને કોઈક રીતે તેના મનની ચંચળતા વધતી જતી હોય અને તે પોતાના મનને એકાગ્ર નથી કરી શકતું, ત્યારે તેણે પૂનમના દિવસે એક વિશેષ ઉપાય કરવો જોઈએ। તેણે ચંદ્રમાના દિવસે એક સૂતરનું કપડું લેવાનું છે અને ચાંદીનું અથવા તો સ્ટીલનું વાસણ લઈ તેમાં પાણી ભરી લેવાનું છે, ત્યારબાદ તે સૂતરના કપડાથી તે વાસણને ઢાંકી દેવાનું છે। પૂરી રાત ચંદ્રના પ્રકાશની રોશનીમાં
તે વાસણ તેમ જ રહેવા દેવાનું છે અને ત્યારબાદ બીજા દિવસે તે પાણીને ગાળીને તે પાણી પીવે છે અથવા તો તેનાથી સ્નાન પણ કરે છે તો વ્યક્તિનો ચંદ્રમાં ખૂબ જ મજબૂત બને છે અને તેના મનમાં એકાગ્રતા આવે છે. તેના દરેક પ્રકારના ભય અને તણાવથી ખૂબ જ ઝડપથી તે બહાર નીકળી શકે છે. પૂનમ, ભાદરવા સુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રતનું મહત્વ સમજાવ્યું છે. આ વ્રત તેમણે કર્યું હતું, તે માટે પૂનમના દિવસે જો તમે કોઈ પણ રીતે વ્રત કે ઉપવાસ કરો છો તો પણ તમારા જીવનમાં જે શિવ અને શક્તિના આશીર્વાદ છે તે હંમેશા તમને પ્રાપ્ત થાય છે. અંતિમ ઉપાયની વાત કરું તો તમારે ખાસ કરીને પૂનમના દિવસે તમારે ચાંદી ધારણ કરવું જોઈએ. આ દિવસે ખરીદેલું ચાંદી તમને ખૂબ જ લાભ ફળ આપે છે. તે ચાંદીને નિયમિત રૂપે તમે પહેરો છો અથવા તો તમે કોઈ પણ રીતે ચાંદીના વાસણ કે ચાંદીના ગ્લાસમાં તમે પાણી પીવો છો, જમો છો તો પણ તમારો ચંદ્રમાં ખૂબ જ પ્રબળ થાય છે અને ચંદ્રને લગતા જે દોષો છે તે દૂર થાય છે. તો આ સાથે ચંદ્રદેવના અને વિશેષ પૂનમના જે પણ ઉપાયો અને વ્રત કથા વિશે મેં તમને જણાવ્યું છે, ચોક્કસથી તમે તે કરીને તમે પણ તમારા ચંદ્રગ્રહને મજબૂત બનાવો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.